એક્સપ્લોરિંગ હોય કે આપણે માર્કેટિંગ હોય ક્યાં કશે ખરીદી બની રહી છે બીપીસીએલ રિલાયન્સની તો આપણે વાત કરી પણ બીપીસીએલ એચપીસીએલ આ બાજુ ઓએનજીસી આઈઓસીએલ કશે ખરીદી કરશો આજે તમે? એકચ્યુઅલી બધા જ રિલાયન્સ ઓફકોર્સ એ સારું પરફોર્મન્સ આપ્યું બટ આઈ વુડ સે આઈઓસી એચપીસીએલ હજી બધા ટ્રેન્ડ તો ઇન્ટેક્ટ જ છે તો આઈ થિંક ઘટાડામાં ખરીદવાની સલાહ રહેશે. આઈઓસીની વાત કરીએ તો 160નો સપોર્ટ છે અને આઈ થિંક ટ્રેડિંગ ટાર્ગેટ આવે છે 176. સો આ રેન્જને ધ્યાનમાં રાખીને એક બાઇંગ કરી શકાય. ઇનફેક્ટ ઓઇલ ઇન્ડિયામાં બી મને લાગતું હતું કે ઇટ વુડ ડુ વેલ પણ હજી સુધી એમાં મોમેન્ટમ આવ્યું નથી બટ આઈ વુડ સે 405 407 આ લેવલ મને અટ્રેક્ટિવ લાગે છે અને 440 445 હેઝ બીન અ કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ. એકવાર ઈ ક્રોસ કરે તો આઈ થિંક એક સારી અપવર્ડ મૂવ આવી શકે ગોઈંગ ટુ વિથ 480 500 લેવલ્સ. સો આ બે સ્ટોક્સ અલોંગ વિથ ઓએમસીઝ મને સારા લાગે છે. ઓકે, તો આઈઓસીઆઈ અને ઓઆઈએલ ઓઇલ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓઇલ બંને તમે ખરીદી કરી શકો છો. 176ના ટાર્ગેટ માટે આઈઓસીએલ અને ઓઆઈએલ તમે 485 એટલે 440ના એક લેવલ સરપાસ કરે છે પછી ઉપર આપણે એક મૂવ જોઈ શકીએ છીએ પણ બાય એન્ડ ડીપની રણનીતિથી અહીંયા કામકાજ કરીશું. 405ની આસપાસ અહીંયા ખરીદી કરી શકીશું. આઈઓસીમાં 160નો આપણે સ્ટોપ